વાવથરાદ કલેક્ટર કચેરીમાં વીજળીનો સરેઆમ બગાડ, અધિકારીઓની ગેરહાજરીમાં પણ લાઇટ પંખા ચાલુ, પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત તંત્ર, ઓફિસની જાળવણી કરવાનું ભાન ભૂલ્યું. એક તરફ સરકાર દ્વારા ઉર્જા બચાવોના અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ વાવથરાદની જિલ્લા કલેક્ટર કચેરીમાં સરકારી મિલકત અને વીજળીનો બેફામ બગાડ થતો હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર કચેરીની અંદર આવેલી વિવિધ શાખાઓમાં કોઈપણ અધિકારી કે કર્મચારી હાજર ન હોવા છતાં લાઇટો અને પંખાઓ ધમધમી રહ્યા છે, જે વહીવટીતંત્રની ઘોર બેદરકારી સૂચવે છે. ગૃહ અને મહેકમ શાખામાં જોવા મળી લાપરવાહી. પ્રાપ્ત વિગત મુજબ કલેક્ટર કચેરી ખાતે આવેલી ગૃહ શાખા અને મહેકમ શાખામાં ઓફિસ સમય દરમિયાન અથવા કામકાજના કલાકોમાં જ્યારે કોઈપણ અધિકારી કે કર્મચારી પોતાની સીટ પર હાજર ન હતા, ત્યારે પણ ઓફિસના પંખા અને લાઇટો વગર વિચારે ચાલુ રાખવામાં આવ્યા હતા. ખાલી ખુરશીઓ વચ્ચે વીજળીનો આ પ્રકારે થઈ રહેલો બગાડ જોઈને અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. તૈયારીઓના નામે મૂળભૂત શિસ્ત વિસરાઈ. હાલમાં જ્યારે વહીવટી તંત્ર પ્રધાનમંત્રીના આગામી કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે અધિકારીઓ પોતાની મૂળભૂત જવાબદારીઓ અને ઓફિસની મિલકતોની જાળવણી કરવાનું ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. તૈયારીઓના બહાને સરકારી સંસાધનોનો આવો દુરુપયોગ કેટલો યોગ્ય, તેવા પ્રશ્ન જનતામાં ઉઠી રહ્યા છે. શું જવાબદાર અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી બેદરકાર કર્મચારીઓ સામે પગલાં ભરશે કે પછી જનતાના ટેક્સના પૈસાનો આ રીતે જ ધુમાડો થશે, તે જોવાનું રહ્યું. અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.